હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2025ની મોક ટેસ્ટમાં. આજે આપણે વાત કરીશું ઇતિહાસ અને ભૂગોળ. આજે આપણે વાત કરીશું ઇતિહાસ અને ભૂગોળના આઈએમપી ક્વેશ્ચનો, જે હશે વિધાનોવાળા. ચલો, પ્રથમ જે ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાંથી તમારે સત્ય વિધાનો જે છે તપાસવાના થાય છે. ઓકે, સત્ય વિધાનો. તો અજંતા ઇલોરાની ગુફાઓ ઔરંગાબાદ પાસે આવેલી છે. એક વિધાન જે સાચું લાગે છે આપણાને. ઉદયગીરીની ગુફાઓ ઓડિશામાં આવેલી છે. સેકન્ડ વિધાન પણ સાચું લાગે છે. ખંડગીરીની ગુફાઓ છે આંધ્રપ્રદેશમાં આવેલી છે. ખોટી વાત છે. અને ચોથું છે કે ભાદની ગુફાઓ એમપીમાં આવેલી છે. એટલે ચોથું વિધાન પણ સાચું છે. તો ઓપ્શન છે 1, 2 અને 4. ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. ઓકે, બી વિધાન જે તમારે સાચું છે. ડન. ચલો, નીચે આપેલા વિધાનોમાંથી અસત્ય વિધાનો તમારે તપાસવાના થાય છે. ઓકે, અસત્ય વિધાનો. તો નાગાર્જુન કોંડોનો સ્તૂપ દ્રવિડ શૈલીનો નમૂનો છે. ઓકે, સેકન્ડ છે કે અમરાવતીનો સ્તૂપ છે એ વેસર શૈલીનો નમૂનો છે. અને થર્ડ છે કે પાંડ્ય રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. તો અહીં તમારે અસત્ય વિધાનો તપાસવાના થાય છે. તો અસત્ય વિધાન છે 2 અને 3 નંબર, એટલે ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. જ્યારે ફર્સ્ટ જે છે સાચું છે કે નાગાર્જુનનો કોંડોનો જે સ્તૂપ છે એ દ્રવિડ શૈલીનું ઉત્તમ નમૂનો છે. સાચી વાત છે. અને 2 વિધાનો છે ખોટા છે, એટલે અસત્ય છે. ડન. એટલે આપણો રાઇટ આન્સર છે ઓપ્શન સી 2 અને 3. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે બાવા પ્યારાની ગુફાઓના સમૂહ ખાપરા કોડિયાની ગુફા ક્યાં આવેલી છે? ઓકે, બાવા પ્યારાના ગુફાના સમૂહ અને ખાપરા કોડિયાની ગુફા ક્યાં આવેલી છે? તો બધાને ખબર છે જૂનાગઢ પાસે આવેલી છે. ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, ફરી પાછા વિધાનો. તો નીચે આપેલા વિધાનોમાંથી અસત્ય વિધાનો તમારે તપાસવાના થાય છે. ઓકે, અસત્યની વાત કરીએ તો સાંચીનો સ્તૂપ યુપીમાં આવેલો છે. ખોટી વાત છે. ઓકે, સાંચીનો સ્તૂપ છે ક્યાં આવેલો છે? એમપી મધ્યપ્રદેશમાં આવેલો છે. એટલે આપણે આ વિધાન આપણા માટે ખરું થઈ ગયું. અસત્ય શોધવાનું છે ને. પછી સાંચીના સ્તૂપનું નિર્માણ નરસિંહ દેવગંગ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઓકે, આ પણ ખોટી વાત છે, એટલે આપણા માટે આ સાચું થઈ ગયું. અને થર્ડ વન છે કે સાંચીનો સ્તૂપ વર્તમાન સમયમાં જર્જરિત અવસ્થામાં જોવા મળે છે. ઓબ્ઝર્વલી બધા હમણાં જે પણ પુરાતત્વ એટલે કે જે જૂના સ્થાપત્યો છે આપણા પાસે, ઇમારતો છે, બધી જર્જરિત થઈ ગયેલી હોય છે. જેવી રીતના એક જ સ્તંભ છે આપણા પર, લોહ સ્તંભ, એ સ્તંભ સિવાય. ઓકે, ચલો, તો ઓપ્શન 2 અને 3 અસત્ય છે, એટલે ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, સ્તૂપની સંરચનામાં નીચેનામાંથી શું શું હોય છે? ઓકે, જે સ્તૂપ હોય છે એ સ્તૂપની સંરચના એટલે કે સ્તૂપની બનાવટમાં નીચેનામાંથી શું શું હોય છે? તો હર્મિકા હોય છે. સાચી વાત છે. મેધી હોય છે. સાચી વાત છે. પ્રદક્ષિણા પથ હોય છે. સાચી વાત છે. અને તોરણ પણ હોય છે. તો ઓપ્શન એ બી સી ડી એટલે કે ઓપ્શન 1, 2, 3, 4 એટલે કે ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, આગળનો ક્વેશ્ચન છે નીચેના વિધાનોમાંથી સત્ય વિધાનો જણાવો એટલે તો તપાસો. ઓકે, સત્ય વિધાનો તપાસવાના છે. તો ધૌલી શિલાલેખ ઝારખંડમાં આવેલું છે. ઓકે, જોગક શિલાલેખ ઓરિસ્સામાં આવેલો છે. સારનાથનો સ્તંભ ઉત્તર પ્રદેશમાં આવેલો છે. અને નંદગઢ ભોરિયા શિલાલેખો બિહારમાં આવેલા છે. તો અહીંથી સાચા વિધાનો તમારે તપાસવાના થાય છે. તો જોતાં તમને એવું લાગશે કે ઓપ્શન બી જોગક શિલાલેખ ઓરિસ્સામાં આવેલો છે. સાચી વાત છે. સારનાથનો સ્તંભ બધાને ખબર છે યુપી, અને નંદગઢ ભોરિયા શિલાલેખ બિહારમાં. તો 2, 3 અને 4 ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. જ્યારે આ ધૌલી શિલાલેખ છે ઝારખંડમાં આવેલો નથી. ઓપ્શન સી તમારા રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા સ્તૂપો સમ્રાટ અશોકના સમયના છે? ઓકે, સમ્રાટ અશોકના સમયના છે. તો સાંચીનો સ્તૂપ સમ્રાટ અશોક આવશે. બેરતનો સ્તૂપ પહેલી વાર સાંભળ્યું હશે, પણ એ પણ સમ્રાટ અશોક આવશે. સારનાથનો યુપીવાળો સમ્રાટ અશોક આવશે. નંદગઢ એ પણ સમ્રાટ અશોક. દેવની મોરી સ્તૂપ સમ્રાટ અશોક. એટલે ઓબ્વિયસલી ઓપ્શન ડી 1, 2, 3 અને 4, 5 ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. કે બધા જે સ્તૂપ આપેલા છે એ સમ્રાટ અશોકના સમયના છે. ડન. ચલો, હડપ્પા સભ્યતાનું જોવા મળતું સિટાડેલ એટલે શું છે? ઓકે, સિટાડેલ જે છે એ શાસક અધિકારનો હક છે. ઓકે, શાસક એટલે અધિકારની રહેવાની જગ્યા છે. ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહેવામાં આવે છે? ઓકે, જે રીતના સ્તૂપ હોય છે. ઓકે, સ્તૂપ આવી રીતના હોય છે, જો તમને જોયા હશે તો એ સ્તૂપની અંડાકાર એટલે કે અંડાકાર ભાગની ટોચ પર આવેલી ચારે બાજુની જે રેલિંગ હોય છે, આ ચારે બાજુની રેલિંગ, એ રેલિંગને શું કહેવામાં આવે છે? તો એને આપણે હર્મિકા કહીશું વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી તમારો રાઇટ આન્સર થઈ જશે. ચલો, સ્તૂપની ચારે બાજુ આવેલા ગોળાકાર ભાગને શું કહેવામાં આવે છે? તો ગોળાકાર ભાગને મેધી કહેવામાં આવે છે.
ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. આગળનું ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સ્તૂપો ક્યાં આવેલા છે? ઓકે, ગુજરાતમાં સ્તૂપો ક્યાં આવેલા છે? ઓકે, આ ચાલો તમારા માટેનો ક્વેશ્ચન છે. ગુજરાતમાં સ્તૂપો કઈ કઈ જગ્યાએ આવેલા છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો વાસ્તુ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો બીજો શબ્દ વપરાય છે? તો વાસ્તુ જે છે વપરાય છે. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો હવે બૌદ્ધ સભા. ઓકે, તો બૌદ્ધ સભા ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે પ્રથમ જે બૌદ્ધ સભા હતી, ઓકે, એ ક્યારે ભરાઈ હતી? તો ઈસવીસન 483માં. ઓકે, કોના સમયમાં? તો અજાતશત્રુના સમયમાં. સ્થળ હતું રાજગૃહ અને એના અધ્યક્ષ હતા મહાકશ્યપ. એમાં શું શું કાર્ય થયું હતું? તો પ્રથમ બૌદ્ધ સભામાં વિનય પિટક અને સુક્ત પિટકની સ્થાપના અથવા તો રચના કરવામાં આવી હતી. બીજી સભાની વાત કરીએ તો 100 વર્ષ વધારી દેવાના. ઓકે, 483 થી 383. ઓકે, 383 થાય એટલે વધેલા જ કહેવાય, કારણ કે ઈસવીસન પૂર્વની વાત થાય છે. તો 483 પછી 383 કયો રાજા હતો? તો કાલાશોક નામનો રાજા હતો. સ્થળ જોવા જાય તો વૈશાલી હતી અને એનો અધ્યક્ષ હતો તો સર્વકામિની અથવા સર્વકામિની અથવા તો સાબાકામી. એમાં શું કાર્ય થયા હતા? તો સ્થારીવાદ અને મહાસંધિના 2 ફાટા પડ્યા હતા. થર્ડ વનની વાત કરીએ, ત્રીજી બૌદ્ધ સભા તો ઈસવીસન 251 થી 52માં સમ્રાટ અશોકના સમયમાં થઈ હતી. પાટલીપુત્ર સ્થળ હતું અને અધ્યક્ષ હતો મોગલીપુત્ર તિરસ અથવા તો તિષ્ય. અભિગમ પિટકની રચના 2 પંથો રદ થયા, એટલે કે વિનય પિટક અને સુક્ત પિટકની જગ્યાએ અભિગમ પિટક આવી ગયો. અને ચોથી જે બૌદ્ધ સભા છે એ ઈસવીસન 1માં કનિષ્ઠ નામના રાજાના સમયમાં કુંડલવન એટલે કે જમ્મુ કાશ્મીરમાં થઈ હતી. વસુમિત્ર એનો અધ્યક્ષ હતો અને હિનયાન અને મહાયાનના 2 ફાટા પડી ગયા. ડન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા આઈએમપી ક્વેશ્ચનો જોડે.